છે આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો સુપરહિટ ચૂંટણીલક્ષી કાર્યક્રમ મતનો મહાસંગ્રામ, જેમાં આજે અમે આવી પહોંચ્યા છે નવસારી લોકસભા બેઠક પર। નવસારી શેના માટે ઓળખાય છે? નવસારીની સૌપ્રથમ ઓળખ છે જમશેદજી તાતા, કે જેમનું આ જન્મસ્થળ છે, જેમના કારણે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી, તેના કારણે નવસારી ઓળખાય છે અને ત્યારબાદ નવસારી ઓળખાય છે તેના વિકાસ માટે જે વાતો સાંભળવા મળે છે। પણ શું ખરેખર અહીંયા વિકાસ થયો છે? શું ખરેખર હજુ વિકાસની જરૂર છે? શું હાલમાં પરિસ્થિતિ છે? તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। આવનાર લોકસભા ચૂંટણીમાં કોનું પલડું અહીંયા ભારે છે તેના વિશે પણ ચર્ચા કરીશું। અમારી સાથે મહેમાનો ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટી તરફથી અમારી સાથે ભુરાભાઈ શાહ જોડાઈ ગયા છે, તેમજ કોંગ્રેસ તરફથી અમારી સાથે રાજનભાઈ જોશી જોડાઈ ગયા છે। તેમની સાથે વાત કરીશું, ચર્ચા કરીશું। સૌથી પહેલા ભુરાભાઈ, તમારી પાસે આવવા માંગુ છું। CR પાટીલ અહીંયાના ઉમેદવાર છે। આ પહેલાની ટર્મ પર તેઓ જીત્યા હતા, ત્યારબાદ તેમને ફરી એક વખત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। તેમના કાર્યકાળ દરમિયાન કેટલું કામ નવસારીમાં થયું? નવસારીમાં એમના છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે। નવસારી લોકસભા મત વિસ્તારની વાત કરું તો સુરતમાં જે આપણો ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડીને જે ડોમેસ્ટિક હતો એને ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આપણે એને મંજૂરી મળી છે ને એને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે। જે માનો કે એક પણ ફ્લાઇટ નહીં હતી અત્યારે 70 વર્ષના કોંગ્રેસના શાસનમાં, તે ફક્ત 5 વર્ષના શાસનમાં એમણે ઘણા બધા વિકાસના કામો કર્યા છે। ઘણા એટલા આપણે અહીંયા પાસપોર્ટની ઓફિસ ચાલુ કરવામાં આવી છે, એવી રેલવેના ઘણા બધા સ્ટોપેજ મળ્યા છે અને બીજા અનેક સરકારના। અત્યારે કેટલી ફ્લાઇટ ઉડે છે એરપોર્ટ પરથી? અત્યારે 72 ફ્લાઇટ ઉડે છે। 72 ફ્લાઇટ દિવસ દરમિયાન ઉડે છે અને અત્યારે રોજની 10 ફ્લાઇટ દિલ્હી જાય છે ને 10 ફ્લાઇટ પાછી સુરત આવે છે। એ રીતની જી જરૂરથી। તો દિલ્હી ફ્લાઇટ્સ વધી છે। રાજનભાઈ, તમે શું કહેશો કે તેઓ કહી રહ્યા છે કે ડોમેસ્ટિક એરપોર્ટ હતું તેને ઇન્ટરનેશનલ કર્યું છે અને હવે ફ્લાઇટ્સ પણ ઉડી રહી છે ઇન્ટરનેશનલ, તેના ઉપર તમારું શું કહેવું છે? આપણે ડેવલપિંગ કન્ટ્રી છીએ। ડોમેસ્ટિક ફ્લાઇટ ડોક્ટર મનમોહન સિંહના રાજમાં ચાલુ થઈ હતી, સો દેટ ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ ડેવલપ થાય એ લોકોની રેવન્યુથી થાય। પ્રજાલક્ષી કાર્યો છે જે છે સન્માનીય CR પાટીલ સાહેબ કેબિનેટ જે મંત્રાલય છે ભારત સરકારનું, તેના આરોગ્ય ખાતાના કમિટીના મેમ્બર છે। નવસારી શહેરની એક અલાયદા સરકારી મેડિકલ કોલેજ નથી લાવી શક્યા। આપણે હમણાં કહ્યું ને લેન્ડ ઓફ ટાટા છે, આ નવસારીની અંદર સમ ખાવા પૂરતું ઔદ્યોગિક એકમ એવું નથી જેનાથી આ યુવાનોને રોજગારી મળી શકે। ધેર ઇઝ નો ડેવલપમેન્ટ એમ્પ્લોયમેન્ટ માટે। એટલે આ બધા પ્રશ્નો જે છે એને લઈને સદંતર ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે। CR પાટીલ સાહેબ સાંસદ શ્રી તરીકે અહીંયાથી જાય છે, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ કેબિનેટમાં એમણે અલાયદી સરકારી મેડિકલ કોલેજ બાબતે જે સરકારી નવસારી શહેરની હોવી જોઈએ એના માટે એક પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી। સાહેબે કીધું હમણાં કે અસંખ્ય ટ્રેનોના સ્ટોપેજ થયા, પણ અમદાવાદ અને બોમ્બે જે આ બંને પોલિટિકલ અને ઇકોનોમિકલ હબ છે ગુજરાત અને મહારાષ્ટ્રના, જેમાંથી હજારો લોકો અવરજવર કરે છે, શતાબ્દી અને કર્ણાવતી, એ લોકો અહીંયા સ્ટોપેજ લાવી શક્યા નથી। એટલે પ્રજાલક્ષી કાર્યો જે છે એમાં સદંતર નિષ્ફળ છે। જી ચલો, પ્રજાલક્ષી કાર્યોમાં સદંતર નિષ્ફળ છે। પ્રજાલક્ષી કામની જ્યારે વાત આવે તો સૌથી પહેલો મુદ્દો ઉઠે રોજગારીનો। તો રોજગારી ઉપર જાણીએ કે શું કહેવું છે અહીંયાના લોકોનું, શું માને છે તેઓ। જી આપ જણાવશો, કેટલી રોજગારી ઊભી થઈ છેલ્લા 5 વર્ષમાં નવસારીમાં? હાલમાં કેટલા યુવાનો અહીંયા રોજગારી મેળવે છે? દરેક સિટીનું પોતપોતાનું એક ક્રાઇટેરિયા હોય છે। નવસારી એક ગ્રીન ઝોન છે, જેને અને NRI બેઝિસ વધારે પડતા NRI લોકો અહીં વસે છે, જેને કારણે અહીં ઉદ્યોગો, જે ખેતીને લગતા ઉદ્યોગો છે એ વધારે સ્થાપિત થયા છે, બરાબર છે। અને વધારેમાં વધારે લોકો અહીંયાથી વિદેશોમાં ભણવા માટે જાય છે અને ત્યાં ગાડી મતલબ રોજગારી તેટલી નથી મળતી તેમ આપ કહી રહ્યા છો? રોજગારીનો સવાલ નહીં, આ બેઝિક વસ્તુ છે। વર્ષોથી લોકો અહીંયાથી વિદેશોમાં વસવાટ કરે છે, વિદેશોમાં જાય છે, કમાય છે, પણ અહીંયા આ નવસારીનું બેઝિક આ વસ્તુ છે। હા, એટલે મતલબ તમે એમ કહેવા માંગો છો કે એટલો વિકાસ કર્યો કે લોકો વિદેશમાં હવે રોજગારી મેળવી રહ્યા છે। જણાવો, આપ શું કહેશો? નવસારી લોકસભા કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ તો નવસારી લોકસભા કોન્સ્ટિટ્યુન્સીમાં CR પાટીલ સાહેબે મોદીના રાજમાં ખેડૂતોને આપની પાસે આવીશ, આપની પાસે આવીશ। નવસારીની અંદર સૌથી મોટામાં મોટી મફતલાલ મિલ બંધ થઈ છે। CR પાટીલ સાહેબ નવસારીની અંદર કોઈ મોટી GIDC લાવી શક્યા નથી।
નવસારીની અંદર હીરાના કારખાના ટોટલી બંધ થયા છે. નવસારીનો જે કહેવાય અર્બન એરિયા, એ અર્બન એરિયાની અંદર 70% લોકો બેરોજગાર છે. આજની તારીખે પણ બેરોજગારીના કારણે નવસારી શહેરની 55% પ્રજા ભૂખમરીથી તડફડી રહી છે. અને સરકારનો આંકડો છે કે 55% બાળકો ભૂખમરી કુપોષણનો ભોગ બની રહ્યા છે. એટલે કુપોષણ. ચલો ભૂરાભાઈ તમારી પાસે આવવા માંગુ છું, અને સવાલ તે છે કે રોજગારી માટે પાટીલ સાહેબે શું કર્યું? નવસારીના યુવાનો રોજગારી કેવી રીતે ક્યાંથી મેળવે છે, કેટલા પ્રમાણમાં મેળવે છે? રોજગારી માટે પાટીલ સાહેબ અહીંયા રોજગાર મેળા યોજેલા છે. એના થકી કંપનીઓ અહીંયા રોજગાર મેળા પાટીલ સાહેબે યોજ્યા કે સરકારે યોજ્યા? ગુજરાત સરકારે તો યોજ્યા છે. એની સાથે પાર્ટીના લોકો સંપર્કિત થઈને એ લોકો અહીંયા રોજગાર મેળા યોજ્યા છે. એમાં અનેક લોકોને રોજગારી આપવામાં આવી છે. બીજો મુદ્રા બેંકની યોજનાને લીધે અનેક લોકોને રોજગારી મળી છે. આ લોકો તો કાયમ દર વખતે આક્ષેપ જ કરે છે. આ તો અમારા માટે ફ્રેન્ડલી મેચ છે. કેટલા વોટથી હારવાના જીતવા છે એટલું એ નક્કી કરાવ. બાકી અહીંયા વિકાસના કામો થયા છે, કોઈ ફરિયાદ નથી. અત્યારે 1000 કેટલી રોજગારી અપાવી પાટીલ સાહેબે રોજગારી મેળા કરીને? લગભગ દર વર્ષે 25 થી 30 હજાર લોકોને રોજગારી મળે છે. અને સરકારની જે યોજનાઓ છે, મુદ્રા બેંક યોજના, એના થકી લોકોને લાખો લોકોને રોજગારી મળી છે. એ લોકોને પૈસા લોન આપી છે તો એ લોકોને રોજગારી મળી છે ને. તો એ લોકોને તો ક્યાં દેખાય? એ લોકોને પૂછો તો ખરા. જી જણાવશો, આપ જણાવશો. તેઓ કહી રહ્યા છે કે મુદ્રા યોજના થકી રોજગારી મળે છે, તેમને રૂપિયા મળે છે, તેઓ પોતાનો વ્યવસાય વેપાર ચાલુ કરે છે, જેથી રોજગારી વધી છે. તમારો દાવો છે કે રોજગારી નથી મળી. ખૂબ જ વિનમ્રતા અને આદરથી ભૂરાભાઈને મારે કહેવું છે કે આ નવસારીની અંદર આ મુદ્રા યોજના કેન્દ્રની જે છે તે કેટલા ટકા ઇમ્પ્લિમેન્ટ થઈ, કેટલા કૌશલ્ય, ડિજિટલ ઇન્ડિયા, ત્યાર પછી સ્કિલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, રન ઇન્ડિયા, ફ્લાય ઇન્ડિયા, આ બધી જે વાત થઈ એમાં કેટલા યુવાનોને મુદ્રાની લોન મળી નવસારી શહેરમાં, અને કેટલા યુવાનોએ પોતાનું સેલ્ફ એમ્પ્લોયડ વ્યવસાય શરૂ કરી શક્યા, ઓફિસ ચાલુ કરી શક્યા, એમને બતાવે. સદંતર ઓન પેપર વાત છે, ઇમ્પ્લિમેન્ટેશનમાં ગ્રાઉન્ડમાં તદ્દન શૂન્ય વાત છે. જી ચલો, ઇમ્પ્લિમેન્ટેશનમાં એકદમ શૂન્ય છે તેવું કોંગ્રેસના પ્રવક્તાનું કહેવું છે. તમે શું કહેશો? 542 જે પાર્લામેન્ટના મેમ્બર છે એમાં એક CR પાટીલ સાહેબની સામે કોઈ નહીં આવી શકે એટલો એમને અહીંયા વિકાસ કર્યો છે. આપને શું વિકાસ કર્યો છે? શું વિકાસ કર્યો? આ કોંગ્રેસ સરકારે અહીંયા મનમોહનસિંહને આવીને દાંડીમાં એમ કીધેલું કે અમે સાબરમતીથી રસ્તા બનાવીશું. આ લોકોએ 1 વર્ષમાં 125 કરોડ રૂપિયામાં દાંડીનો નમકનો એ બનાવ્યો. એ જ એક વિકાસ છે. આ લોકો જોયું જ નથી. તેમાં 3,000 માણસો રોજના કામ કરતા હતા. એ વિકાસ છે. ચલો, તે સ્મારક બનાવ્યું, તેના માટે જેટલા વર્ષો કામ ચાલ્યું, રોજના 3,000 લોકો કામ કરતા હતા, સાહેબ કહી રહ્યા છે. પણ હવે શું? કામ પતી ગયું? એક ઐતિહાસિક સ્થળ તરીકે ડેવલપ થઈ ગયું છે. આજે તમે જુઓ, વિશ્વમાં દાંડીની એક ઓળખ થઈ ગઈ છે. રોજના રોજ એટલા લોકો એની વિઝિટ કરવા આવે છે. જ્યારે લોકો વિઝિટ કરવા આવે છે ત્યારે આજુબાજુમાં ખાવા પીવાની અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા માટે પણ લોકોને જરૂર પડે છે, ને એ રીતે લોકોને વ્યવસાય મળે છે. અને મુદ્રા યોજનાની સ્કિલ ડેવલપમેન્ટ માટે આ લોકો આંકડાની જે વાત કરે છે એ આંકડા તો આપણે બેંકોમાંથી લઈએ છીએ. કારણ કે આ મુદ્રા યોજનાને સ્કિલ ડેવલપમેન્ટ માટે આપણે જે પણ બેંકમાં જઈએ છીએ એ બેંકમાંથી આપણને લોન મળે છે. એટલે આ કે જે વાતો છે તે હવામાં વાતો નથી. આ જે એકદમ પરફેક્ટ વાતો છે કે આપણા જે યુવાનો છે એ માત્ર વિકાસની સાથે ખાલી એવું નથી કે નોકરી કરે છે, પણ પોતાની સાથે બીજાને નોકરી. મતલબ આંકડા આપ આપી રહ્યા છો, તે કહી રહ્યા છો કે તે ઓથોરાઇઝડ આંકડા છે, પણ સાથે જે દાંડી સ્મારકની વાત થઈ, તે દાંડી સ્મારકથી કેટલા લોકોને હાલમાં ફાયદો પહોંચી રહ્યો છે, કેટલા લોકોને રોજગારી મળી રહી છે, આપ કહેશો? મારે તો પેલા સાહેબની વાત કહેવી છે. સાહેબ એમ કે 543માં CR પાટીલ ફર્સ્ટ છે, તો મોદી કરતા બી આગળ છે એવું કહેવાનું છે. બીજું કે CR પાટીલે સંસદની અંદર ક્યારે કોઈ બી નવસારી લોકસભાની વાત મૂકી એવો રેકોર્ડ બતાવે તો અમે સંસદમાં તમને મોકલ્યા છે તો નવસારીની પ્રજાની વાત મૂકવી આપણી ફરજ છે.
રોજગારી નથી. આજે લોકો નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે તમે 50 દિવસ આપો, તમને આપણા સપનાનું ભારત દેખાય. તો આમાંથી કોઈને દેખાય છે સપનાનું ભારત? મારે એ કેવું છે. ચલો ઠીક છે આપની પાસે આવવા માંગુ છું. અહીંના સાંસદે CR પાટીલે સંસદમાં કેટલા સવાલ ઉઠાવ્યા નવસારીના, જેના કારણે નવસારીને ફાયદો પહોંચ્યો હોય? હવે બીજેપીની જે સરકાર છે તે એવું કહે છે કે પકોડા વેચવા એ પણ રોજગારી છે, એ રોજગારી છે. તો આજે કેટલા એન્જિનિયરો, કેટલા ગ્રેજ્યુએટ બેરોજગાર છે, રોજગારી આપી શક્યા નથી. 15 લાખ રૂપિયા જમા કરાવવાના હતા, કેટલા લોકોના જમા થયા? 15 લાખ થયા. ચલો ઠીક છે આ તમામ આક્ષેપો થઈ રહ્યા છે, તમામ વાતો થઈ રહી છે, પણ તેની વચ્ચે હું આપને એક લોજિકલ સવાલ પૂછવા માંગુ છું કે 2009 થી જ્યારથી નવું સીમાંકન થયું, નવસારી લોકસભા બેઠક બની, ત્યારથી CR પાટીલ અહીંયા સાંસદ ચૂંટાતા આવ્યા છે. કોઈક તો કારણ હશે કે જેના કારણે લોકો તેમને ચૂંટીને મોકલે છે. નરેન્દ્ર મોદીના નામ પર ભાઈ ચૂંટાઈ ગયા છે. 108 કેસ છે એમના પર. એ 2000 નરેન્દ્ર મોદીના નામે 2014માં ચૂંટાયા હશે. 2009માં 2019માં એમને નરેન્દ્ર મોદી પણ બચાવી શકશે નહીં. CR પાટીલે જે કામગીરી કરવાની હતી, ટ્વિન સિટીનો જે પ્રોજેક્ટ હતો એ ટોટલી ફેલ ગયો છે. આજે નવસારી ટ્વિન સિટીના નામે છેતરાયું છે. એનો જવાબ આ વખતે નવસારી જનતા આપશે. જો આપ જણાવો. નવસારીમાં રોજગારી નથી. અમે અમારા જેવા યુવાનો બેકાર ફરે છે અત્યારે. જી, તો એક તરફ વાતો થઈ રહી છે ચોકીદારની, તો બીજી તરફ વાતો છે બેરોજગારીની. વાત કરીશું. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર ગૌતમભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે. ગૌતમભાઈ, સવાલ તે છે કે દાવાઓ થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અમે રોજગારી આપીએ છીએ, કોંગ્રેસ કહી રહી છે કે રોજગારી નથી મળતી. તે એક નેચરલ વસ્તુ છે જે દાવા અને પ્રતિદાવા થઈ રહ્યા છે. પણ હાલમાં શું પરિસ્થિતિ છે ખરેખર નવસારીમાં? નવસારી જે ટ્વિન સિટી બનવું જોઈએ, ઝડપથી બનવું જોઈએ. કારણ કે લાંબા વખતથી આખા દક્ષિણ ગુજરાતમાં ગોલ્ડન કોરિડોર જે બરોડાથી વાપી સુધી કહેવાય, એનું પેન્ડલ નવસારી છે. એટલે નવસારી પર વિશેષ ધ્યાન કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, વિપક્ષ હોય તો વોચડોગ તરીકે, સત્તાધારી પક્ષ હોય તો પોતાની રીતે. અને નવસારીનો વિકાસ કરવો અત્યંત જરૂરી છે. નવસારીએ 2 સપૂતોને અત્યાર સુધીમાં પાર્લામેન્ટમાં ચૂંટ્યા છે, નવસારીના રહીશ એવા એક પૂર્વ બ્રિટિશ ગાયકવાડમાં દાદાભાઈ નવરોજી અને બીજી વાર CD પટેલ, જેણે અશોક મહેતાને જીતાડ્યા હતા. આ 2 પાર્લામેન્ટના સભ્યો સિવાય સતત સુરતથી આવતી બેઠક છે અને એ આ વખતે ટફ જંગ રહેવાનો છે એવું લાગે છે. જરૂરથી આપની પાસે આ માંગુ છું ભૂરાભાઈ. ટફ જંગ રહેવાનો છે તેવું કહી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર. અહીંયાના લોકોની માંગ હતી કે કોળી ઉમેદવાર ઉભો રાખવામાં આવે. કોંગ્રેસે કોળી ઉમેદવાર ઉભા રાખ્યા છે. CR પાટીલ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર છે. કોળી મતદારો અહીંયા બીજા નંબરના મતદારો છે, જેમની સંખ્યા સૌથી વધારે છે. તો તે વિશે આપ શું કહેશો? કોળી મતદારો જે બીજા નંબરે છે મતદારોની સંખ્યાએ, પણ કોળી મતદારો છે ભારતીય જનતા પાર્ટીના મતદારો છે. એ ભલે કોળી હોય પણ એ ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે. ભારતીય જનતા પાર્ટીના વરેલા છે ને એનો હમણાં જ અત્યારે વિધાનસભાના અંદર એક બાજુ કોળી ઉમેદવાર હતા અને એક બાજુ દેસાઈ ઉમેદવાર હતા. તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 57,000 મતથી જીતેલો છે. એટલે એ દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે કોળી મતદારો જોડાયેલા છે. એ કોઈ વ્યક્તિગત રીતે કોળી સાથે કે જાતિવાદ. પણ અહીંયાના લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે વિકાસના કામોમાં ચલો રોડ રસ્તા બનાવ્યા, બરાબર, તે વિકાસ કર્યો, પણ જે ખરેખર વિકાસ જેનાથી લોકોને રોજગારી મળે, કે જેનાથી લોકો પોતાના પગ પર ઊભા થાય, તે પ્રકારનો વિકાસ નથી થયો. દેખાડો થાય તે પ્રકારનો વિકાસ થયો છે. પણ અત્યારે વિકાસની કામગીરી ચાલુ છે સાહેબ. મારા 5 વર્ષ થયા છે ખાલી. હજુ CR પાટીલના 10 વર્ષ થયા. CR પાટીલના ત્યારે આગળ કોંગ્રેસની સરકાર હતી સાહેબ. અત્યારે ભારતીય જનતા પાર્ટી સરકારે એને 5 વર્ષ થયા. તે તો વિરોધ પક્ષમાં તો અમને સાંભળતા જ નહીં હતા. તો મતલબ કોંગ્રેસના જે ધારાસભ્યો ગુજરાતના છે તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અમને કામ નથી કરવા દેતી. તે વાત સાચી? નહીં. ભારતીય જનતા પાર્ટી બધાને સરખા રાખીને ચાલે. આ બધા અમારા મિત્રો છે. આ તો અમારે ફ્રેન્ડલી મેચ રમવાની આવી છે એટલે અમે રમતા છે. બાકી અમે રોજ સાથે ઉઠીએ પછી અમારા પાસે અહીંયા પાર્ટી પોલિટિકલ જેવું છે જ નથી. ઇલેક્શન છે એટલે આ ફ્રેન્ડલી મેચ રમી રહીએ. અમારે 6 લાખ ઉપરથી જીતવાના છે. એ 101% હું તમને ખાતરી આપું છું કે 6 લાખ ઉપર મતથી અમે જીતશું.
ચલો 6 લાખ ઉપર મતથી જીતશે તેવો દાવો ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યો છે. પણ અહીંયા મુદ્દો તે છે કે પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે અને તેની વચ્ચે અહીંયા ભારતીય જનતા પાર્ટીની આ સેફ સીટ ગણાય છે. 2 વખતથી CR પાટીલ તો જીતતા જ આવ્યા છે. 2014માં 5.5 લાખ મતોની લીડથી જીત્યા હતા. તો આ વખતે શું સ્થિતિ છે? આ વખતે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થશે. એનું કારણ છે કે જે છેલ્લા 50 વર્ષોમાં કોંગ્રેસ નથી કરી શકી એ આ છેલ્લા 4 વર્ષમાં ભારતીય જનતા પક્ષે અને પ્રાથમિક જરૂરિયાતો પર ધ્યાન આપવાનું હોય અને ઇન્ટરનેશનલ લેવલે પણ ઘણું કામ કર્યું છે. એટલે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પક્ષનો ઈરાદો સાફ છે અને કોંગ્રેસે જો સારું કામ કર્યું હોત તો 50 વર્ષમાં પછી સરકાર કેમ ગઈ, લોકોએ કેમ એમને જાકારો આપ્યો, એ એમના પ્રવક્તાને પૂછો. જી જરૂરથી. ચલો આપ શું કહેવા માંગો છો, જણાવશો. આપણે નવસારીની અંદર જો ખરેખર વિકાસ થયો હોય, લોકોને રોજગારી મળી હોય, બરાબર છે, તો નવસારીના સાંસદ CR પાટીલ જેમનો ઘરનો વેરો 12,75,000 રૂપિયા ભરવાનો બાકી છે, બરાબર છે, તો એ કેમ નથી ભરી શક્યા? જો ખરેખર વિકાસ થયો હોય, રોજગારી મળી હોય, ધંધા રોજગાર ચાલતા હોય, તો નવસારીના સાંસદ પોતે જ ત્યારે વેરો નથી ભરી શકતા, બરાબર છે? એવી પરિસ્થિતિ ક્યારે સર્જાય? એટલી બંધી છે માર્કેટમાં, બરાબર. જી ચલો તે મુદ્દો ઉઠાવ્યા અને એક મહત્વપૂર્ણ સવાલ તે છે કે રતનજી તાતાના પિતા જમશેદજી તાતા દ્વારા અહીંયા આને ઔદ્યોગિક નગરી તરીકે વિકસાવવામાં આવ્યું. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવામાં આવી. નવસારીમાં ઉદ્યોગોની શું પરિસ્થિતિ? નવસારીમાં ડાયમંડ ઉદ્યોગ છે તે થોડો શિથિલ અવસ્થામાં છે, પરંતુ પૌવા ઉદ્યોગ અને ચોખાનો ઉદ્યોગ છે તે પૂર બહારમાં છે. એ નવસારીની સંજીવની બની રહ્યો છે અને હજુ પણ વધુ ઉદ્યોગો આવે, નવસારી GIDC વિકસે તો નવસારીને ખૂબ લાભ થશે. અને એક રાજકીય વિશ્લેષક તરીકે આપે મને અહીંયા બોલાવ્યો એ બદલ આપનો આભાર. સાથે એટલું જરૂર કહીશ કે CR પાટીલે જે જનસંપર્કો કર્યા છે એ ધર્મેશ પટેલે જનસંપર્કો ના કરે, કાર્યકર્તાઓના બૂથ લેવલના કામ ન કરે તો એમને બહુ જ પરિશ્રમ પડશે અને એ પરિશ્રમને સફળ કરવા માટે ખૂબ મંડી પડવું પડશે, કારણ એમનું ક્ષેત્ર વિજલપુરની બહાર રહ્યું નથી. જી જરૂરથી. ચલો આપની પાસે આવવા માંગુ છું. સવાલ તે છે રાજનભાઈ કે ઉદ્યોગો કેટલા વિકસ્યા નવસારીમાં અને કયા કયા ઉદ્યોગો તેવા છે જે હજુ વિકસી શકે પણ તેના તરફ હજી સુધી કોઈ ધ્યાન નથી ગયું? આ GIDC જે છે એની અંદર ઓછામાં ઓછા 150 યુનિટ સીક છે. નાના, સ્મોલ, મીડિયમ અને માઇક્રો એન્ટરપ્રાઇઝીસ, જે 86% 86% જે ઇન્ફોર્મલ સેક્ટર છે આ દેશનું, નાનાથી માંડીને મધ્યમ વર્ગના લોકોને રોજગારી મળી શકે તેને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવું જોઈએ. સરકારશ્રીએ એમાં પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને ટેક્સના એક્ઝમ્પશન્સ આપવા જોઈએ, નહીં કે આ ગબ્બરસિંહ ટેક્સ નાખવો જોઈએ જેનાથી નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. આ પ્રોત્સાહન, આ નીતિ, આ ઇકોનોમીની નીતિ જો આ CR પાટીલ સાહેબ ત્યાં કેબિનેટમાં રજૂઆત કરે સિટિંગ સાંસદ તરીકે, પરિણામ જે આવે તે એવો જશે તો એમની પાસે કરાવીશું, અમારા ધર્મેશભાઈ જશે તો એમની પાસેથી અમે આ બધી રજૂઆત કરાવીને વધારે રોજગારીનું સર્જન નવસારીમાં થાય એના પ્રયત્નો કરીશું. ચલો ઠીક છે. ઉદ્યોગોની શું પરિસ્થિતિ છે? ઉદ્યોગોની શું પરિસ્થિતિ આપની પાસે આવવા માંગુ છું. GIDC અહીંયા છે પણ GIDCમાં તેટલો વિકાસ નથી થયો, તેના કારણે તેટલી રોજગારી નથી ઊભી થતી. આપણે GIDC ની તો વાત નથી કરતા, પણ આપણે નવસારી શહેરની જે મોટી મફતલાલ મિલ, ડેનિમ મિલ આજે એ બંધ પડી ગઈ છે. ત્યાંના મજદૂર, ત્યાંના રોજગારો આખો છીનવાઈ ગયો છે. ત્યાંના જે કામદારો છે તે હવે દર બીજી નાની મોટી નોકરીઓ કરવા લાગે છે. આ વિકાસ નથી, આ વિકાસ ગાંડો થઈ ગયો છે. આ ચોકીદારે ધ્યાન આપવાનું જોઈએ. એ ચોકીદારે ધ્યાન નહીં આપ્યું ને એમ કહે છે કે હું પોતે ચોકીદાર છું. એ ચોકીદાર નથી. એ ચોકીદાર હોય તો એને નેપાળ મોકલી દો. અહીંયાના યુવાનો રોજગારી મેળવવા માટે બહાર જવા માટે મજબૂર બન્યા છે. સુરત, વાપી સુધી તેઓ જાય છે રોજગારી મેળવવા માટે. શું કહેશો? ભાઈ પેલા ભાઈ ઇન્ડસ્ટ્રીઝની જે વાત કરે છે, હું પણ એક નવસારી કોટન મિલનો હું કારીગરનો દીકરો છું ને નવસારી કોટન મિલ બંધ કરવામાં નરસિંહ દેસાઈનો મોટામાં મોટો હાથ છે. જી આપ શું કહેશો? અહીંયાના યુવાનોને રોજગારી મેળવવા માટે સુરત કે વાપી સુધી શા માટે જવું પડે છે? મિત્રો, રોજગારીની વાત તો હું નહીં કરી શકું, પણ હું એક જ વાત કરું કે કુપોષિત બાળકોની જો વાત કરો છો ને, એ આ કોંગ્રેસી મિત્ર બોલ્યા છે ને ત્યારે મારું માઇન્ડ મેડિકલમાં ગયું છે. આજે તમે માનો છો સવારે ઉઠે એટલે નાના બાળકો માટે દૂધની વ્યવસ્થા કોણે કરી? ભાજપ સરકાર. મા વાત્સલ્ય કાર્ડ, આ મા વાત્સલ્ય કાર્ડ, આ મા વાત્સલ્ય કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ
મા વાત્સલ્ય કાર્ડ મેં આજે 4 વર્ષમાં 8,500 ફેમિલીને કાઢી આપ્યો છે, પણ મેં પૂછ્યું નથી. મારા CR પાટીલ સાહેબને એવું કીધું હતું કે મા વાત્સલ્ય કાર્ડ જેને જરૂરિયાતમંદ અંતરાળ સુધી પહોંચવાનું ને એને એટેક કેન્સર જે યોજના ખરી એનો લાભ આપવાનો. સરકાર તો માંદાને જીવતા કરે છે, આ લોકો જીવતાને માંદા શા માટે મારવા શા માટે? ચલો ઠીક છે, આપે દૂધની વાત કરી કે દૂધ આપ શું કહેવા માંગો છો? આપ શું કહેવા માંગો? જિલ્લામાં ડુપ્લિકેટ દૂધ બને છે. ખેડૂતોને ખાંભા તાલુકાના 15% વીમો આપ્યો છે અને બીજે બધી 68% વીમો આપ્યો છે. એટલે રાજ કરવો તો બધા ખેડૂતના દીકરાને હરખા રાખવા પડે. આવો અન્યાય મોદીજીએ કર્યો છે, રૂપાણીજીએ કર્યો છે. અને ડુપ્લિકેટ દૂધ બનાવે છે ખાંભા તાલુકાની અંદર. લાગઠ મશીનો હાલે, કોઈ પકડતું નથી. અને ભાજપનું રાજ હતું તોય કોઈ નથી પકડ્યા. બધા એમાં નેતાઓ સંડોવાયેલા છે. ઠીક છે. ખાસ કરીને એક યુવાની વ્યથા હું તમને જણાવવા માંગુ છું. લોકસભા 2019નું ઇલેક્શન બરાબર છે. પરિસ્થિતિ એક યુવાની છે કે 2019ના જે વોટર છે એ મહિલાઓ, પુરુષો અને ખાસ કરીને યુવાનોનો ખાસ ક્રેઝ છે. મોદી સાહેબ પણ કહે છે કે અમારે યુથ લોબીને કોન્ક્લેવ રાખીએ છીએ. હર્ષ સંઘવીએ જે પ્રોગ્રામ રાખ્યો હતો જે ઇન્ડોર સ્ટેડિયમમાં, અને મારી ઘણી રજૂઆત યુવા તરીકે, એક નાની ચોવીસી ગામના વતની તરીકે ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, સાંસદ શ્રી CR પાટીલ સાહેબ ને ગામની રજૂઆતને લઈને, ડ્રેનેજના મુદ્દાઓથી લઈને, હળપતિ આવાસથી લઈને જે રજૂઆત મેં મોદી સાહેબે પોતે તપાસ કરી છે એનું અત્યાર સુધી મને રિઝલ્ટ 0 મળ્યું છે. ખાસ કરીને એક હું તમને પૂરા મારા એવિડન્સ સાથે હું રજૂઆત કરું છું કે GD હોટલમાં સાંસદ સાથે સંવાદનો પ્રોગ્રામનો ખાસ તમારો પ્રોગ્રામ હાઇલાઇટ કરવામાં આવ્યો હતો, જેમાં 150 બિલ્ડરો મુદ્દો યોગ્ય નથી. સાથે જ બુરાભાઈ તમારી પાસે આ માંગુ છું, અને સવાલ તે છે કે અહીંયા GIDC છે તો પછી ઉદ્યોગોનો વિકાસ શા માટે નથી થતો? શા માટે યુવાનો બહાર જાય છે? અહીંયા ઘણા બધા તેવા ઉદ્યોગો છે જે કદાચ વિકસાવી શકાય, જે નથી વિકસી શક્યા હજુ સુધી. અહીંયા GIDCમાં ઘણા બધા ઉદ્યોગો છે, ઘણા બધા લોકોને રોજગારી મળે છે. પણ આંકડા આપી શકશો આપ? આંકડા તો મારી પાસે પર્ટિક્યુલર નથી, મને એવો કોઈ પ્રોગ્રામ આપવામાં નહીં આવે, નહીં તો તમને આંકડા સાથે કહેતે. પણ ઘણા બધા લોકો પોતપોતાની રીતે બિઝનેસ કરતા હોય, તેને લીધે લોકો કોઈ સુરત જતું હશે કે કોઈ વાપી બી જતો હશે, એના માટે ના નથી કહેતા, પણ એને અનુકૂળતા સાથે પણ અહીંયા બી પૂરતા પ્રમાણમાં રોજગારી છે ને મળી રહેતી છે. જરૂરથી. ચલો, કોઈ મને આંકડા હજી સુધી નથી મળતા કે કેટલા લોકોને રોજગારી મળી છે. જણાવશો, આપ શું કહેવા માંગો છો? ખાસ એ કેવું છે કે અહીંયા જે છે તે જે શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું આજે, અને યુવાનો એટલું બધું ભણે છે, તો તમે સુરત વાપીની વાત કરો તો સુરત વાપી બી માત્ર મજૂરી કરવા માટે જ લોકો જઈ શકે એવી પરિસ્થિતિ છે. હોશિયાર ભણેલા ગણેલા બધા દીકરાઓ બેંગ્લોર કે મદ્રાસ કે પુના કે મુંબઈ એ તરફ પ્રયાણ કરવું પડે છે ને. નવસારી તો ગરડાગર થઈ ગયું. અહીંયા બધા ડોસા લોકો જ રહે ભાઈ, બધા જુવાની બહાર જતું રહેવું પડે. જી જણાવશો. આ સરકારની પોલિસી એવી છે કે બાવાને વેપારી બનાવ્યા અને વેપારીને બાવા બનાવ્યા. મારો પ્રશ્ન એ છે કે મરોલી સુગર ફેક્ટરી આ સાંસદના વિસ્તારમાં આવે છે. મરોલી સુગર ફેક્ટરી 2016-17 થી બંધ છે. 40 કરોડ રૂપિયા ખેડૂતોના, કર્મચારીઓનો અને ટ્રાન્સપોર્ટરોના બાકી છે, અને એને જો વિકાસ કહેતા હોય તો એ વિકાસ કેવો હશે તે તમારે સ્પષ્ટતા કરવી પડશે. મરોલી શુગર ફેક્ટરીનો શું મુદ્દો છે? શું મુદ્દો છે મરોલી શુગર ફેક્ટરીનો, જેમાં તેઓ કહી રહ્યા છે કે તે ફેક્ટરી બંધ થઈ ગઈ? શું મુદ્દો છે અને તેની શું સચ્ચાઈ? મરોલી સુગર ફેક્ટરી નવસારી તાલુકાની એકમાત્ર જૂની સુગર ફેક્ટરી છે, અને અનેકવાર એને સરકારી મદદો પણ મળી, પણ ફરીથી એ ડચકા ખાઈને નવી ઓક્સિજન પ્રાણવાયુ સરકાર તરફથી શોધી રહ્યો છે. જી જરૂરથી. આપ તેના ઉપર વધારે પ્રકાશ પાડશો. કોણ સંચાલન કરતું હતું તે ફેક્ટરીનું, અને હાલમાં તે ફેક્ટરીની શું હાલત છે? કોઓપરેટિવ સેક્ટર કહેવાય. સુગર ફેક્ટરીઝ એક્ટ છે. દિલ્હીથી જે સરકાર હોય
દિલ્હીથી જે સરકાર હોય 2014થી સંચાલન કરે છે. એ લોકોએ ખેડૂતોને ઇન્કમ ટેક્સની નોટિસ આપી, ખેડૂતોનું અપલિફ્ટમેન્ટ ઓછું થયું, એટલે આ હાલત છે. સુગર ફેક્ટરી 15-16થી બંધ છે. આ જવાબદારી જે છે તે કોઓપરેટિવ સેક્ટર સરકારના હાથમાં છે, સરકારના વેલફેર ડિપાર્ટમેન્ટના હાથમાં છે, સુગર ફેક્ટરીઝ એક્ટના હાથમાં છે. ધીસ ઇઝ ધ ક્લિયર રિસ્પોન્સિબિલિટી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. કેન્દ્ર સરકારના અણધડ વહીવટને લીધે સંચાલન કરતા આવડતું નથી. નોટબંધી નાખી, જીએસટી નાખી, ખેડૂતોને ઇન્કમ ટેક્સની નોટિસ આપી, એટલે ખેડૂતોની આ હાલત દયનીય છે. આના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. જી જી, ચલો ઠીક છે. શું કહેશો શુગર ફેક્ટરી બાબતે? શું કહેશો શુગર ફેક્ટરી બાબતે? સુગર ફેક્ટરીનો અત્યારે જે અવસ્થા અત્યારે ઊભી થયેલી છે એમાં અત્યારે જ અમે મંત્રી સાથે મુલાકાત કરીને એને પાછી જાગૃત કરવા માટેના પ્રયત્ન અમે હાથ ધર્યા છે અને સરકારશ્રી તરફથી અમને સહાય માટે પણ વાત કરી દીધી છે. અમારા મંત્રી, તમે પહેલા વાત પૂરી સાંભળો. કોંગ્રેસી ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે એમનાથી જે ભાજપનો વિકાસ છે એ જોવાતો નથી. સરકારની જે યોજના છે એ યોજનાઓ એમનાથી સહન નથી થતી. એટલે મારા જે ભાઈઓ છે તેના પર આક્રમક મતલબ વાત તે છે કે તેના માટે હવે પ્રયાસો કરાઈ રહ્યા છે કે ફરીથી તે શુગર ફેક્ટરી કાર્યરત થાય. આગળ વધીશું, મતનો મહાસંગ્રામમાં આગળ વધીશું. મુદ્દો ઉઠાવીશું ખેડૂતોનો. અહીંયા ખેડૂતોના ખૂબ મોટા મુદ્દા છે. બુલેટ પ્રોજેક્ટના કારણે તેમની જમીન સંપાદન થઈ રહી છે અને તે જઈ રહી છે, જેનું તેમને યોગ્ય વળતર નથી મળતું. એક્સપ્રેસ વે માટે તેમને વળતર નથી મળતું. તે તમામ બાબતના મુદ્દાઓ છે જે ઉઠાવીશું. હાલ રોકાઈશું મતનો મહાસંગ્રામમાં એક નાનકડા વિરામ માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે મતનો મહાસંગ્રામમાં। બ્રેક પહેલા મુદ્દો ઉઠ્યો હતો શુગર ફેક્ટરીનો, શુગર મિલનો, જે બંધ થઈ ગઈ છે, જેના માટે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે મંત્રીશ્રી સાથે વાત થઈ છે અને તે ફરી ચાલુ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે। પણ અહીંયા અમારી સાથે અમુક લોકો ઉપસ્થિત છે જે તે બાબતે કંઈ કહેવા માંગે છે, જણાવશો? મરોલી સુગર 4 વર્ષથી ખેડૂતોના પૈસા ડૂબાડેલા છે, 40 થી 45 ધક્કા ખાધા છે, રોજ જુદો જુદો જવાબ આપે છે, કામ મોકલું છે, 2 મહિનામાં તમારા પૈસા મળી જશે, 4 મહિના મળે છે, મીટિંગ એવી રીતે 2 વાર જનરલ મીટિંગ કરીને ગયા છતાં પણ એ લોકો એનો જવાબ નથી। અત્યારે પરમ દિવસે ટેલિફોનિક વાતચીતની અંદર એમ કહે કે તમે આવી રીતે ટેલિફોન કર્યા કરો એટલે શું નાણાં તમને મળી જવાના છે। આ પ્રવીણસિંહ ચેરમેન નો ફોન છે। જી, આપ શું કહેવા માંગો છો? મરોલી સુગર ફેક્ટરી ના 2016-17 વર્ષના પૈસા મારા બી અત્યારે 2 લાખ રૂપિયા બાકી છે, સમગ્ર ખેડૂતોના 40 કરોડ રૂપિયા બાકી છે। આજ સુધી અમને 2 મહિનાના વાયદા કરે, 2 મહિનાના વાયદા કરે, 2 મહિનામાં આપીએ, 4 મહિનામાં આપીએ, વેચાઈ ગઈ છે, જમીન વેચાઈ ગઈ છે। ચલો, તે બાબતે તેમનું કહેવું છે કે તેમને રૂપિયા નથી મળ્યા જે તેમને લેવાના બને છે। એક વખત અમે પેપરમાં આપ્યું ત્યારે પ્રવીણસિંહભાઈ શું કહે લહેંગા કાર્ડ લાગે એટલે પૈસા મળશે, એ જવાબ આપે પ્રવીણસિંહ ઠાકોર, બોલી જાઓ। જરૂરથી, તો આ એક મોટો મુદ્દો છે જે આ વખતે ચૂંટણીમાં પ્રભાવી રહેશે। પણ તેની સાથે હું આપની પાસે આવવા માંગુ છું। સવાલ તે છે મુખ્યત્વે કે અહીંયા જ્યારે કોઈ મોટો ઉદ્યોગ નથી તો ખેતી એકમાત્ર રસ્તો બચે છે રોજગારી માટેનું, આવક મેળવવા માટેનું। ખેતીની શું પરિસ્થિતિ, શું પ્રશ્નો ખેડૂતોના? દક્ષિણ ગુજરાત ફળોનો બગીચો છે। અહીંયા કેરીનો પાક, ચોખાનો પાક ખૂબ વિકાસ પામેલો છે અને એ ઔદ્યોગિક કરતાં પણ વધારે નવસારીનો દક્ષિણ ગુજરાતનો બેલ્ટ ગ્રીન ફૂડ ઓર્ચાર્ડ ઓફ ઇન્ડિયા એવું કહેવાય છે। અને ખેતી એ જ જીવાદોરી છે આપણી વચ્ચે। ખેતી એ જ જીવાદોરી છે। રાજનભાઈ, તો હાલમાં ખેડૂતોની હાલત શું છે તે જણાવશો? સીમાંત ખેડૂતો જે છે, નાના ખેડૂતો જે છે, જે લોકોનું જીવન જે છે તે માત્ર ખેતી ઉપર છે। દાવાકાંઠાની નહેરમાંથી પાણી નથી મળતું, વચ્ચે પાણી બંધ થઈ ગયું હતું। નાના ખેડૂતોનો પાક જે ડાંગર વાવે છે તે લોકોએ ખાલી પુરેટિયા વેચીને પોતાનું ગુજરાન કરવું પડે છે। સીમાંત ખેડૂતોની હાલત દયનીય છે। શ્રીમંત ખેડૂતો જે છે, જે મોટા જમીનદારો છે, જે વાડીવાળા છે, જે ચીકુવાળા છે, જેની બાગાયતી ખેતી છે, જેની સમૃદ્ધ ખેતી છે, એમને વાંધો નથી આવતો। વાંધો આવે છે નાના અને સીમાંત ખેડૂતોને। નાના અને સીમાંત ખેડૂતોને વાંધો છે। તમામ લોકો પાસે આવીશ, તમે શું કહેવા માંગશો? નાના અને સીમાંત ખેડૂતોનો જે વાંધો કહે છે એના માટે તો સરકારે હમણાં એકર દીઠ 6,000 રૂપિયા આપ્યા છે। વરસાદની ઋતુને કારણે આ વખતે વરસાદ થોડો ઓછો પડે એના માટે પાણી થોડુંક ઓછું મળ્યું હતું, પણ છતાં સરકારે અત્યારે પાણી આપવાનું ચાલુ કર્યું છે। ઇલેક્ટ્રિસિટી 8 કલાકને બદલે 10 કલાક આપે છે, એને લીધે લોકો ચૂંટણી પછી પણ મળશે? હા, મળશે સાહેબ। હા, ઠીક છે। અમારી સાથે ખેડૂત પોતે જોડાયા છે, જેઓ પોતે ખેતી કરે છે, તેમનું શું કહેવું છે, તેમના શું પ્રશ્નો છે, આવો સાંભળીએ। જી, ખરેખર તો અત્યાર પછી કેટલા ખેડૂતોને બચાવવાના એ મુદ્દો જાહેરમાં કહેવો જોઈએ। કેમ કે ભારત ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂત જળવાઈ રહે એ થવું જોઈએ। અહીંયાથી અસંખ્ય હાઈવે પસાર થવાના, ગેસ લાઈન પસાર થવાની, ખેડૂતો જમીન વિહોણા થવાના। એટલે પહેલી વાત તો એ થવી જોઈએ કે ખેડૂત કેટલાને બચાવવાના। કેમ કે જે ખેડૂતોના દરેક વખતે દરરોજ ઉઠીને પ્રશ્ન એ કરવાના। આજે DGVCLનો એક તાજો દાખલો તમને જણાવું કે રિલાયન્સ વાળાએ કનેક્શન માંગ્યું અને 2 મહિના થયા અને અમારે 2 હોડી ઢૂંઢેતી જતી રહી। અમારા હજુ પોલના ખાડા થઈ ગયેલા છે, ઊભા નથી કરી શક્યા। તો આ બાબતોએ સ્થાનિક નેતાગીરીએ બી ધ્યાન આપવાની જરૂર છે। વાત રહી ડેમના પાણીની, તો આના કરતાં ઓછા પાણીનું લેવલ હતું ત્યારે બી ડાંગરના પાકને પાણી આપેલું છે। મારા વાતને તમે પૂર્ણ વિરામ ના આપતા। કેમ
કે આના કરતા ઓછા લેવલે ડાંગરને બી પાણી આપેલું છે, જનહિતને બી જાળવી રાખેલું છે, તો આ વર્ષે કેમ નહીં? આ અત્યારે જે કઈ નિર્ણય છે બધા સચિવો દ્વારા લેવાતા નિર્ણય છે, આ સચિવો દ્વારા નિર્ણય લેવાય છે અને એના કારણે આ ઓહાપો વધે છે. એટલે સચિવોની વાત બંધ કરીને એ લોકોએ પોતે નેતાગીરીએ ધ્યાન આપવાની જરૂર છે. આપની પાસે ફરી આવીશ. જી, પાણીનો મુદ્દો ખૂબ મોટો છે, વીજળીનો મુદ્દો ખૂબ મોટો છે. આપને હું જણાવું કે એમ કે રોજગાર નથી. આજે ખેડૂતોની વાત કરીએ આપણે, પાણી અને વીજળીની વાત. જીઆઈડીસી માં આજે હિન્દુસ્તાનમાં વધારેમાં વધારે પૌવા મિલ ને રાઈસ મિલ હોય તો નવસારી જિલ્લામાં છે. અને નવસારી જિલ્લામાં ખેડૂતનો ભાત ના ડાંગર બીજા સ્ટેટ કરતા 100 થી 200 રૂપિયા વધારે ભાવમાં વેચાય. અને યુપી ના બિહારના લોકો અહીંયા કામ કરવા આવે છે. એટલે રોજગાર છે એવું નથી, રોજગાર છે જ. અને પાણીનો જે પ્રશ્ન છે, આપણે ત્યાં ડેમ છે, અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી મળે છે કે પરપ્રાંતિયો રોજગારી મેળવે છે? અત્યારે દાંડીમાં 60 માણસો કામ અત્યારે રોજગાર કરે છે દાંડીમાં સાહેબ. એટલે રોજગાર મળે છે, પણ અહીંયાનો ખેડૂત છે ને તો એનઆરઆઈ છે, ડોલર પાઉન્ડ પર ચાલે છે. એટલે એને ઘરનો માણસ જે કામ કરવો જોઈએ તો એની જગ્યાએ બીજા સ્ટેટથી માણસો લાવવા પડે. રોજગાર નથી એવું છે જ નથી. જી, રોજગારી છે તેમ કહી રહ્યા છે, આપ જણાવશો. પરપ્રાંતિ ક્યારે આવે? અહીંયા રોજી રોટી હોય તો પરપ્રાંતિ નથી, ત્યાંથી અહીંયા રોજી રોટી લેવા માટે આવે. એ કામ છે ને બીજેપીએ કર્યું છે. કોંગ્રેસ વાળાએ ડેમનો પથરો લાગેલો નહેરુએ, એ ડેમ ક્યારે બન્યો? નર્મદા ડેમ તે પૂછો આ લોકોને. આ ભાજપ સરકારમાં બન્યો છે. સી.આર. પાટીલ સાહેબની ઓફિસ ISO 9000 ઓફિસ છે, વેલ ઓર્ગેનાઇઝમાં કામ ચાલે છે ને એ 100% સી.આર. પાટીલ સાહેબ બહુ જંગી બહુમતીથી જીતશે. જી, આપ જણાવશો અહીંયા ખેડૂતોની શું પરિસ્થિતિ છે? મહેરબાની કરી. બેસી જાઓ માં, તમે બેસી તો જાઓ. મીડિયા વાળા મને માફ કરશો, કેમ કે તમે ડિબેટમાં હંમેશા આખા ભારતભરમાં ખાલી કોંગ્રેસને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બોલાવો છો. જ્યારે બહુજન સમાજ પાર્ટીના નેતાને ઇન્વાઇટ કર્યા છે તેમ છતાં પણ અહીં બેઠા છે. એટલે પહેલો પ્રશ્ન તો મીડિયા ઉપર ઉતારું છું કે તમે આ કોંગ્રેસ આપને સવાલ પૂછ્યો છે, પણ સાથે જ બીજો એક મુદ્દો જે ભૂરાભાઈ સામે આવી રહ્યો છે, તે મુદ્દો તે છે કે બુલેટ પ્રોજેક્ટ, તેની સાથે એક્સપ્રેસ વે જે વડોદરાથી આગળ વધવાનો છે, તેના કારણે ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે અને તેનું તેમને જે વળતર મળવું જોઈએ તે નથી મળી રહ્યું અને તેમની જમીન જઈ રહી છે. બુલેટ ટ્રેન માટે સરકારની ઘણી બધી ખેડૂતો સાથે મિટિંગો થઈ ગઈ. લગભગ 80-90% લોકોએ સંમતિથી જમીન સરકારને આપી દીધી છે બુલેટ ટ્રેનને. થોડા ઘણા નવસારી જિલ્લામાં થોડા ઘણા જૂજ ખેડૂતો બાકી છે, એની સાથે બી મિટિંગો ચાલુ છે. અને સરકારની જે પોલિસી છે, નીતિ છે કેન્દ્ર સરકારની, એના મુજબ એને 4 ગણા ભાવ મળવાના છે. અને ખેડૂતો એમાં તૈયાર બી થઈ ગયેલા છે, એની પ્રપોઝલ બી તૈયાર થઈ ગયેલી છે. સરકારમાં ઓલરેડી જે કલેક્ટરને પાવર આપવામાં આવેલા છે, એમાં કલેક્ટર જોડે બી ખેડૂતો અને અમે લોકોએ મિટિંગો કરી દીધી છે. ને અમે બુલેટ ટ્રેન ટૂંક સમયમાં જે નવસારી જિલ્લામાં બી પાસ થઈ જશે. જી, બુલેટ ટ્રેનના કારણે જમીન સંપાદનનો જે મુદ્દો છે ખેડૂતો માટે, તે કેટલો મોટો મુદ્દો છે? તેનાથી ખેડૂતોને શું અસર પહોંચે? એક સ્પષ્ટ વાત છે કે અમુક ખેડૂતો જે પોતાની જમીન 2 ભાગમાં વેચાઈ જાય છે એ ચિંતિત છે, પણ 4 ગણું જે વળતરની વાત છે એ મેં પણ કલેક્ટર દ્વારા સાંભળી છે. તે મળવાનું છે. હા, એવું એમણે હકારાત્મક વલણ અપનાવેલ છે અને મળવાની વચન આપ્યું છે. 4 ગણું વળતર ખેડૂતોને મળશે, તેમની જેટલી જમીન સંપાદિત થશે તેના માટે થઈને. તો ખેડૂતો માટે તો સારું છે કે તેમને વળતર મળશે અને ભારતનો વિકાસ પણ થશે. આભાર છે કેન્દ્ર સરકારનો. જો 4 ગણું વળતર આપતા હોય તો આ આંદોલન આપોઆપ સમી જશે. આંદોલન જો સમી જશે તો આભાર સરકારનો. 4 ગણા વળતરની સામે તો વિરોધ જ નથી, ખેડૂતોનો વ્યક્તિગત વિરોધ છે. ખેડૂત કે જે આજે જમીન વિહોણો થશે, પૈસા એક દિવસ પૂરા થશે, ખેતીથી એની આવનારી પેઢી, એની અંદર કામ કરનારા લોકો, તમામ લોકો નભશે. ખેડૂત પોતે પોતાના વ્યક્તિગત પ્રશ્નોને લઈને આંદોલન કરે, એની અંદર કોંગ્રેસ પક્ષ એની પડખે ઉભો રહેશે. વ્યક્તિગત બુલેટ ટ્રેન ન આવવી જોઈએ કે કેન્દ્ર સરકાર નિષ્ફળ થવી જોઈએ એવી ગંદી રાજનીતિના નિવેદન આપતા અમને નથી આવડતું. જી, આપણે વાત કરીએ ખેડૂત સાથે જ વાત કરીએ.
જમીન સંપાદન જે થઈ રહ્યું છે તેમાં આપને કેટલું વળતર મળવા જઈ રહ્યું છે? અત્યાર સુધી સરકારે તમારી સાથે કયા પ્રકારની વાત કરી? સાહેબ, પહેલી વસ્તુ તો બુલેટ ટ્રેનની માગણી કોણે કરી? આ દેશને બુલેટ ટ્રેનની જરૂર ખરી ને? આ જે અહીંયાના જે વિસ્તાર છે એમાં વાર્ષિક 3 પાકો લેવાય, તો આને ડિસ્ટર્બ કરવાની શી જરૂર છે? બુલેટ ટ્રેનની જરૂર જ નથી. એટલે એને 4 ગણું જે વળતરની વાત કરે તો એ 4 ગણું વળતર એટલે જંત્રી પ્રમાણે કે માર્કેટ વેલ્યુ પ્રમાણે, એ ખુલાસો નથી થતો. તો એ ખાસ ખુલાસો થવો જોઈએ કે જંત્રી પ્રમાણેના 4 ગણા કે કઈ રીતના, અને એને વિસ્થાપન માટેની કઈ વ્યવસ્થા કરવાની, એનો કોઈ મુદ્દો નથી ધ્યાન પર લેતા. એટલે આ બધી વસ્તુની ચોખવટ થવી જોઈએ તો તે કંઈક સહકાર થાય. ચોખવટની જરૂર છે, ચોખવટની જરૂર છે. જી, આપ શું કહેવા માંગો? આજે કાયદો છે મૂળ કિંમત એ ખરેખર માર્કેટ વેલ્યુ થી 5 ગણું એ યુપીએ સરકારમાં છેલ્લે મનમોહનસિંહ જે આ પાસ કરેલો ખરડો છે, અને ત્યારે સૌથી વધુ વિરોધ આ લોકોએ કરેલો, અને છતાં બી હજુ ખેડૂતોને સ્પષ્ટતા એ લોકો કરતા નથી. કારણ કે અહીંયાના લોકલ લોકોની બી એમાં દાનત ખોરી છે. જો યુપીએ સરકારે કાયદો બનાવેલો એ પ્રમાણે જો ખેડૂતોને મળતું હોય ને તો કોઈને વાંધો નથી, પણ એ નથી આપવાની દાનત ખરાબ છે, માટે તો આટલો જ ઉગ્ર વિરોધ થાય છે. જી જરૂરથી. ચલો, આપ શું કહેવા માંગો છો, જણાવશો? અહીંયા જે અત્યારે જે ડિબેટ ચાલી રહી છે તેમાં અનુશાસન તો બિલકુલ જ નથી. જો અનુશાસન, મુદ્દાની વાત કરો આપ, મહેરબાની કરીને મુદ્દાની વાત કરો. તે મુદ્દાની વાત જ નથી. જી, જણાવશો? એ ભાઈએ કીધું અત્યારે કે કોંગ્રેસની યુપીની સરકાર હતી ત્યારે અમે ખૂબ બધું આપેલું હતું. મારો એક પ્રશ્ન છે અત્યારે કોંગ્રેસના મિત્રોને કે પપ્પુએ એમ કીધું કે 72,000 રૂપિયા દર મહિને આપવાના, વર્ષે આપવાના, અને પછી એમ કીધું કે દર મહિને 72,000 રૂપિયા આપવાના, અને પછી એમ કીધું કે 25,000 કરોડ લોકોને, અને 8 કરોડની સંખ્યા છે. એટલે મારા કોંગ્રેસના મિત્રોને પ્રશ્ન છે કે આ પપ્પુ ક્યાંથી અને કયો નશો કરે છે? એ કોંગ્રેસના મિત્રોને મારા ખૂબ મોટો પ્રશ્ન છે. જી જી, ચલો, એક જે મુદ્દો તે ઉઠી રહ્યો છે, જે સવાલ પેલા ભાઈએ પૂછ્યો કે 72,000 રૂપિયા વર્ષે આપવાની જે વાત છે, જે યોજના છે, તે બાબતે તમે શું કહેશો? પહેલું તો મારા મિત્રનો છે ને આંકડાકીય અભ્યાસ જ નથી. એમના સવાલની અંદર કોઈ બેઝ અને વજૂદ જ નથી. 2009માં કેન્દ્ર સરકારે મનરેગા લાગુ કરેલી, ત્યારે પણ વિરોધ કરતા હતા. 100 દિવસના રોજગારની ગેરંટી કોંગ્રેસ પક્ષે આપી. 15 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા. આ જે યોજના છે ન્યૂનતમ આય યોજના, ન્યાય નામની આ યોજના જે છે તે કોંગ્રેસ પાર્ટી 2019માં જ્યારે સત્તામાં આવશે, ડોક્ટર રઘુરામ રાજન, IMFના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ, પૂર્વ RBI ગવર્નર પી ચિદમ્બરમ જેવા અર્થશાસ્ત્રીઓ સાથે વિશ્લેષણ કરીને એ શક્ય છે લાગુ કરી શકવાનું, અને આ યોજનાની જાહેરાત થઈ છે. 25,000 કરોડ લોકોને નહીં, મારા મિત્રને આંકડાનું ભાન નથી, 25 કરોડ લોકોને ડાયરેક્ટ એનો લાભ મળશે, અને 72,000 રૂપિયા વર્ષે જે જરૂરિયાતમંદ છે તેના ખાતામાં ડાયરેક્ટ જમા થશે, અને જરૂર પડશે તો એ સબસિડીમાં કાપ પણ મૂકીશું. જેમની આવક 12,000 કરતા ઓછી હશે તેમને આ યોજનાનો લાભ મળશે, વર્ષે 72,000 રૂપિયા, અને 25 કરોડ લોકોને તેનો લાભ મળશે. આ જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે. જો તેમની સરકાર બને તો તે બાબતે આપનું શું કહેવું છે? પહેલા તો એ લોકોની સરકાર બનવાની જ નથી, એટલે આ ટાઈપની જાહેરાત કરવામાં આવી છે. ને 72,000 જે આપવાની વાત છે તે એને પૂછો કે આ રૂપિયા આપવાના ક્યાંથી, એ તો પેલા સમજ પાડો. કારણ કે દેશની કોંગ્રેસ સરકાર 70 વર્ષ રાજ કરીને દેશની તિજોરી તળિયો કરી ગયેલી હતી, કઈ બચેલો નહીં હતો. આ 5 વર્ષમાં મોદી સરકારે અનેક વિકાસના કામો કર્યા છે. એને લીધે કોંગ્રેસ જે માનો કે 440 સીટ આવતી હતી એને બદલે 44 સીટ પર આવી ગઈ છે. આ અમારા માટે ફ્રેન્ડલી મેચ છે. જી, પણ સર, આપને સવાલ મારે એ પૂછવો છે કે જ્યારે 15 લાખ તમામ લોકોના અકાઉન્ટમાં આવશે તેવી જાહેરાત થઈ હતી ત્યારે કોઈએ ન હતું પૂછ્યું. અત્યારે જાહેરાત થઈ છે 72,000 રૂપિયાની, તો હજી વાત આવી પણ નથી, સરકાર બની પણ નથી, તે પહેલાથી સવાલો ઉભા થઈ રહ્યા છે. શું તે ખરેખર શક્ય છે? મને એમાં સ્પષ્ટપણે રાજકીય વિશ્લેષણમાં એવું લાગે છે કે મુગેરીલાલ કે હસીન સપને. જી જી જી, ચલો, કોંગ્રેસના મિત્રો પાસે તેનો જવાબ છે, મેળવી લઈએ જવાબ. ઉદ્યોગપતિઓના 3.5 લાખ કરોડ જે NPA કહેવાય, એ જો 15 ઉદ્યોગપતિઓને આપવામાં આવે, એ જ પૈસા જો આ ન્યૂનતમ આવક યોજનામાં આપવામાં આવે તો ગરીબોને ચોક્કસ ફાયદો થશે. અને એ કોઈ મુંગેરીલાલ યોજના નથી, એ આ સ્ટેજ ઉપરથી અમે સ્પષ્ટ કરીએ છીએ. જી, ચલો ઠીક છે, ચલો ઠીક છે. આપ શું કહેવા માંગો છો?
જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે આ કોંગ્રેસની એક હેબિટ છે કે કોઈ ને કોઈ પ્રલોભન લાવીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. ઘરનું ઘર પણ ગત ઇલેક્શન વિધાનસભા વખતે લાવેલા, ફોર્મ ભરેલા, 100 રૂપિયાની ઉઘરાણી કરેલી, ત્યાર પછી એ ઘરનું ઘર ક્યાં ગયું, શું ગયું, કોઈને ખબર નથી. એ જ રીતે આ ઇલેક્શનમાં આવી રીતે લોભામણી જાહેરાત આપીને લોકોને ગુમરાહ કરવાનું કામ આ કોંગ્રેસી ભાઈઓ કરે છે, બીજું કશું જ નથી. જી બેન, આપ જણાવશો. અમારે એ કોંગ્રેસ પાર્ટીને એ જ કેવું છે કે તમે 55 વર્ષમાં શું કર્યું એનો હિસાબ પહેલા અમને આપો. મોદી સાહેબે 5 વર્ષમાં એટલા બધા વિકાસ કર્યા છે તો અમે આંગળીના ટેરવે ગણાવી શકીએ છીએ કોંગ્રેસને. એ લોકોને જવાબ આપો પહેલા. જી 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 આવું ફરી આવું આપની પાસે. જી જણાવશો. જી આપો. 55 વર્ષનો હું હિસાબ આપું છું. મને એવું લાગે છે કે 2014 પછી જ આપણા હાથમાં મોબાઈલ ફોન આવ્યો, 2014 પછી આપણા પાસે ટેલિવિઝન આવ્યું, 2014 પછી આપણા પાસે લાઇટ આવી છે. 2014 પહેલા આપણા પાસે કઈ હતું જ નહીં. આ લોકો 55 વર્ષનો હિસાબ માંગે છે. વિશ્વ યુદ્ધ અને તમે જે મનની વાત કરતા હોય તો રેડિયો ઇન્દિરા ગાંધી લાવી હતી, તમે કઈ નથી લાવ્યા. મનની ગલી કઈ નથી લાવ્યા. મનની વાત કહેતા જ નહીં. જી આપ જણાવશો, શું કહેવા માંગો? આજે 15 લાખ ને 72,000 નું જે જુમલા આપતા છે તો ખરેખર આ દેશમાં શિક્ષણ અને જે રોજગારની બહુ મહત્વની જરૂર છે. એ સમાજ ભારતના નાગરિક માટે બહુ મહત્વની વસ્તુ સરકારે એના પર ભાર આપવું જોઈએ. જી, એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ બૌદ્ધિક સવાલ છે અને તે છે કે જે મુદ્દાની વાત છે તે ચૂંટણીમાં નથી થતી. આ રાતના પ્રલોભનોની જ વાત થાય છે. ક્યારેક 15 લાખ તો ક્યારેક 72,000. જે મુખ્ય વાતો છે કે સરકારી યુનિવર્સિટી બનવી જોઈએ, સરકારી હોસ્પિટલ્સ બનવી જોઈએ, તે કોઈ વાતો નથી થતી. આપને નથી લાગતું કે આ વાતો પણ થવી જોઈએ? બિલકુલ, નક્કર વાતો અને વિકાસના મુદ્દાઓ જ હોવા જોઈએ. ખોટા વચનો રાજકીય પાર્ટીઓ આપે જેને કારણે લોકો એમાં ખૂબ જ ગૂંચવાઈને નોટા તરફ જઈ રહ્યા છે. એક સૌથી ગંભીર નિશાની છે. જી જરૂરથી. તો મતલબ કે જે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે તે મુદ્દા ક્યાંક ને ક્યાંક લોકોને ગુમરાહ કરી રહ્યા છે. આપણી સાથે એક ખૂબ જ યુવાન વ્યક્તિ જોડાયા છે. જી, આપ શું કહેવા માંગો છો? પહેલી વાર આપ વોટ કરશો? હું અંડર 17 છું, પણ કોંગ્રેસને એક પ્રશ્ન છે કે એ કોઈ 55 યર્સ શું કર્યું તો તમે શું જોઈને મોદી સાહેબ પાસે તમે 5 વર્ષનો હિસાબ માંગવા નીકળ્યા? શું કર્યું 55 વર્ષ? જી, કોંગ્રેસના અમારી સાથે જે પ્રવક્તા ઉપસ્થિત છે તેમને આ એક સવાલ છે જે તમારા માટે કદાચ ખતરાની ઘંટી છે કે જે બાળક હજી સુધી વોટ પણ નથી આપી શકતું, તે આ સવાલ અત્યારથી પૂછે છે. આપને નથી લાગતું કે કોંગ્રેસ માટે ખરેખર આ એક ડેન્જર છે? અમારા જે ટીનેજર મિત્ર છે એમણે એમના પિતા, એમના દાદા કઈ સ્કૂલમાં ભણ્યા અને કેવી રીતે આગળ આવ્યા એ પ્રશ્ન પૂછવો જોઈએ. ઇતિહાસ કઈ રીતનો શીખે છે એ જાણે. આ દેશનો ઇતિહાસ ગમે એવા પ્રશ્ન પૂછવાથી બદલાશે નહીં. એક 100 નહોતી બનતી 47માં. 74% આજે એજ્યુકેશનનો રેશિયો એમને હવામાં નથી આવ્યો. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપના, ઇસરો DRDOની સ્થાપના, IIMની સ્થાપના એમને એમ નથી થઈ. 55 વર્ષમાં કોંગ્રેસ પક્ષે અસમાનતાની ખાઈ ઓછું કરવાનું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ કરતી રહેશે. જી ચલો, એક સવાલ ભાજપના મિત્રોને. પાટીલ સાહેબ જે IIT માંથી પાસ આઉટ છે તે IIT કોંગ્રેસ દ્વારા જ બનાવવામાં આવી હતી, તો તેવું તો છે નહીં કે આટલા વર્ષોમાં કોઈ કામ કોંગ્રેસ તરફથી થયું નથી? 55 વર્ષની અંદર શાસનના કામો થયા છે એને કોઈ વાંધો નથી, પરંતુ જે ભ્રષ્ટાચાર થયો છે એ સૌથી મહત્વની વસ્તુ છે. 55 વર્ષમાં એ લોકો એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે. આજે માનો વાડરાજી અંગે જમીન આજે પ્રિયંકા ગાંધી એમ કહે છે એ ભ્રષ્ટાચારના મુદ્દે પેલા ભાષણ આપે છે અને વાડરાજી આજે 200 કરોડના ઝીરોમાંથી હતા ને 200 કરોડના જમીનના આજે એની પાસે સંપત્તિ છે. તો એ મહત્વનું વસ્તુ છે. આજે 55 સ્વરાજ કર્યું છે, કામો થયા છે, નથી થયા એવું નથી, પરંતુ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે. મતલબ કે કામ થયા 55 વર્ષોમાં, પણ તેની સાથે ભ્રષ્ટાચાર પણ તેટલો જ થયો. શું કહેશો? નવસારીમાં ચાલતી SSVB કંપની જેનું 2000 કરોડનું કૌભાંડ છે તેના તમામ સ્ટોરનું ઉદ્ઘાટન CR પાટીલે કર્યું હતું અને આ રોજગાર ખરેખર રોજગાર નવસારીની જનતાને મળવું જોઈએ, તેની જગ્યાએ CR પાટીલ રોજગાર લઈ ગયા. જી ભૂરાભાઈ, તમારી પાસે આ માંગુ છું સીધો આક્ષેપ CR પાટીલ પર, આપના ઉમેદવાર પર.
તેમણે જે કહ્યું કૌભાંડની વાત કરી તે વિશે આપ શું કહેશો? સી.આર. પાટીલે કોઈ કૌભાંડ કર્યો નથી. એમને જે કાયદેસર નિયમસર જે લોન લીધેલી એ લોનો ભરાઈ ગઈ છે, એ ક્લિયર કટ છે. એને લીધે તો લોકો ગઈ વખતે 5,58,116 મતોથી જીતાડ્યા હતા. એમને નહીં જીતાડેલા, એમને પૂછી જો. ને હવે આજ પછી બી પૂછી લો કે આપણે એમને કેટલા મતથી જીતાડે છે. તમે કોંગ્રેસ વાળા નક્કી કરજો 6 લાખ કે 7 લાખ, એ તમે નક્કી કરીને બોલો. બાકી અમે તો 6 લાખ ઉપર જીતવાના છે, નક્કી છે. ફાલતુનો હું કામ ટાઈમ બગાડો. જી જરૂરથી. તો દાવો કરાઈ રહ્યો છે કે 6 લાખ મતોથી સી.આર. પાટીલ જીતીને આવશે. અહીંયા ઘણા બધા લોકો યુવાનો અમારી સાથે જોડાયેલા છે જે કે કહેવા માંગે છે. જી જણાવશો. જી બિલકુલ. આજે રોજગારની વાત કરીએ, ખેડૂતની વાત કરીએ, દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ એટલો વિકાસ કર્યો છે. ખેડૂતની વાતમાં જ્યારે દેવા માફીની વાત કરતી હતો ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ક્યાં દેવા માફી થયા છે. આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં નીમ કોટિંગ ખાતરની વ્યવસ્થા કરી છે, જેનાથી એનો ભ્રષ્ટાચાર બંધ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ. જી જરૂરથી. આપ શું કહેશો? પ્રિયંકા ઇલેક્શન લડવા માંગે છે. પ્રિયંકા ઇલેક્શન લડવા નથી માંગતી અને મોદીને હરાવવા માંગે છે. એ જ રીતે મમતા છે, કેજરીવાલ છે, બધાએ સ્વર્ગમાં જવું છે. જી 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 આપ કોણ? જી જણાવશો. જો કોંગ્રેસ કઈ નહીં કર્યો આજ સુધી ની લાઈફમાં કઈ કરશે. દેશ માટે મોદી જ જોઈએ, બસ બીજું કોઈ નથી. શા માટે? કારણ એટલે આજે યુવાઓ માટે જેટલા મોદી કરતો છે, યુવાઓથી લઈને તમે ગરીબથી લઈને મોટા બિઝનેસમેન માટે બી જેટલા મોદી કરી શકે એટલા કોઈ નથી આજ સુધી નહીં કર્યો, નહીં કરશે કોઈ દાડા. જી એક યુવા છું હું આ ઇલેક્શનમાં સૌ પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યો છું, તો મારી પસંદગી ભારતીય જનતા પાર્ટી તરફ રહેશે. કારણ કે એ લોકોના જે અધ્યક્ષ છે રાહુલ ગાંધીજી જે વાત કરે છે, જે એક કોર્પોરેટર બનવાને પણ લાયક નથી, અને એમની કમ્પેર આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી સાથે કમ્પેર કરે છે. હું તો ખૂબ નાની ઉંમરનો છું અને યુવા છું, પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યો છું, તો મારી પસંદગી 100% નરેન્દ્ર મોદીજી તરફ રહેશે. કારણ કે જી યુવાનોની પસંદગી. જી જી મારે કોંગ્રેસના માણસો બધા કાર્યકરોને એક પ્રશ્ન છે કે આ જે સ્ટ્રાઇક થઈ તેવી રીતે જ્યારે આતંકવાદીઓ પર હુમલો થયો છે તેનો જવાબ મોદી સાહેબ આપ્યો છે. તમારે 26/11 હુમલા પર કેમ કોંગ્રેસ સરકાર કોઈ જવાબ એક્શન નથી લઈ શકી? જી જી આપ શું કહેવા માંગો છો? કોંગ્રેસનો વિકાસ જોવો હોય ને તો હું જયારે ભણતો હતો ને બાળપણમાં, ત્યારે આનથી ભણતો હતો આઈએલઈડી કોંગ્રેસનો. અને અત્યારે મારો દીકરો ભણે છે, અત્યારે મારો દીકરો ભણે છે, ત્યારે આ બલ્બથી ભણે છે ને તે ડોક્ટર થયો છે. આ કોંગ્રેસનો વિકાસ તમે જોઈ શકો છો. હું આનથી ભણેલો અને મારો દીકરો અત્યારે ડોક્ટર આનથી થયો છે, એટલે કોંગ્રેસનો વિકાસ. જી જી મિત્રો મારી વાત સાંભળો. ઓલરેડી તમે રોજગારીની વાત કરો તો બધા રોજગારીમાં તો સક્ષમ છે જ, પણ મોદી સાહેબ ને સી.આર. પાટીલ સાહેબ મેડિકલ યોજના તમે એક સંરક્ષણ કરો ને તો લોકોને એટેક આવે ને, તો એટેક માં વાત્સલ્ય કાર્ડ એ માણસને બેઠો કરીને જીવતો કરીને રમતો કરી નાખે છે. જેમની 5 પેઢીથી ગરીબી હટાવવાનો નારો જે છે તે 5 પેઢીથી હટાવી નથી શક્યા ને 5 વર્ષમાં હિસાબ માંગે છે. આ યોજના જે સમાજ કલ્યાણની યોજનાઓની વાત કરો છો ને, તો નરેન્દ્રભાઈ મોદીને જો અત્યારે બી બતાવો ને તો 160 યોજનાઓ મોડે છે. તમે કોંગ્રેસના વડાપ્રધાનશ્રીઓને ખાલી 20 યોજના સમાજ કલ્યાણની પૂછજો કે કઈ યોજના છે. જવાબ ચલો જણાવશો તમે જણાવશો. હું ખેડૂત ખાતેદાર છું. અમારી મરોલ સુગર છેલ્લા 2 વર્ષથી બંધ થઈ ગઈ છે અને એના ખેડૂત વર્કરો 4000 બેકાર થઈ ગયા છે. સુગરના બંધ થઈ ગઈ ને ખેડૂતના 20 કરોડ રૂપિયા બાકી છે, મારા 7 લાખ રૂપિયા બાકી છે. બોલો અમારે હું કેવી રીતે જીવું? જી જણાવો. નવસારીમાં બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, કોઈ સરકારી કોલેજો નવી બની નથી, શિક્ષણનું કોઈ હબ નથી. લોકોએ આણંદ વિદ્યાનગર સુધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણવા માટે જવું પડે છે. શિક્ષણના નામે મીંડું છે નવસારીમાં. જી શિક્ષણના નામે શૂન્ય છે. શિક્ષણના નામે તો એકદમ ઝીરો છે નવસારીમાં. અને મારે તો ભાજપને પૂછવું છે કે તમારો 2019નો ચૂંટણી મુદ્દો કયો છે તે જ બતાવો મને, કે 2014 પર ચૂંટણી જીતવાના છે કે પછી પુલવામા પર તમે ચૂંટણી જીતવા માંગો છો? તેઓ કહી રહ્યા છે રાષ્ટ્રવાદનો મુદ્દો રહેશે. કોઈ એસએસબીપી નું જ લાવો ને, રાષ્ટ્રવાદનો મુદ્દો તો સાઈડ પર છે. સી.આર. પાટીલ કે એસએસબીપી નો હિસાબ આપે. જી જણાવશો. સાહેબ, મુદ્દાની રાજનીતિને સાઈડમાં મૂકીને જો મેં બી ચોકીદાર આવું કેમ્પેન કરવાની જ્યારે જરૂર પડે એટલે સમજવું કે કયા પ્રકારનું કેમ્પેન છે આ.
જો તમે ચોરી ન કરી હોય તો જેપીસી ની રચના થવી જોઈએ. અમે એને એક્સેપ્ટ કરવા તૈયાર છે, પણ જેપીસી નહીં બોલાવી શકો. જે માણસ એમ કે મેં ભલા માટે નોટબંધી કરી, આજે નોટબંધીને બધા અર્થશાસ્ત્રીઓ નિષ્ફળ ગણાવે છે અને રાત્રે બધું થાય છે, આધી રાત્રે બધું થાય છે. સાહેબ બીજી વસ્તુ છે, જે જજમેન્ટ હાઈકોર્ટના લોકો આપે છે, હાઈકોર્ટના જજ આપે છે, એને અવગણીને રોજગારીના મુદ્દા ઉપર તરફ મારવામાં આવે છે અને સુપ્રીમમાં અપીલ કરવામાં આવે છે. શોષણ નીતિ ચાલે છે આ ભાજપની. જી આપણે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રીએ 2003 ની અંદર આપણે પૂર્ણા નદીના ઉપર ડેમ બાંધવાની પરવાનગી આપી હતી અને એના માટે આ બજેટ પણ ફાળવેલું હતું, બરાબર. પણ આજ દિવસ સુધી એ પૂર્ણા નદી ઉપર કોઈ પણ પ્રકારનો ડેમ બન્યો નથી, એક ઈંટ પણ મુકાઈ નથી ડેમના નિર્માણ માટે. આ કયા પ્રકારનો વિકાસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ? જી આપની પાસે આ માંગુ છું, જણાવશો. ગુજરાતની અંદર જ્યારે મનમોહન સિંહની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે 13 લાખ નોકરીઓ હતી. જ્યારે ભાજપની સરકાર કેન્દ્રમાં બની ત્યારે ગુજરાતમાં હાલમાં 4,500 નોકરીઓ રહી છે. એ નોકરીઓનું જે પ્રમાણ ઘટ્યું છે એ બતાવે છે કે અહીંયા રોજગારીનું કોઈ પણ પ્રમાણ નથી અને ભાજપની સરકાર રોજગારી આપવામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે. એટલે આ સરકાર 100% જાશે અને નવસારીમાં ધર્મેશભાઈ પટેલ કોંગ્રેસના કેન્ડિડેટ 1 લાખ મતોથી વિજય બનશે. જી જણાવશો. ચીખલી ગામને આદર્શ ગામ તરીકે 2014માં સાંસદે લીધું હતું. આ આદર્શ ગામની આજે સ્થિતિ જુઓ, ત્યાં ગંદા પાણીનો નિકાલ કરવા માટે 2 વાર ગટર લાઈન માટે પાઇપો ઉતારવામાં આવ્યા. ચીખલીની પ્રજાના કરોડો રૂપિયા બાતલ ગયા. ચીખલીની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે. ચીખલીની અંદર 70% સ્ટ્રીટ લાઇટો બંધ છે અને સૌથી મહત્વનો મુદ્દો, મજીગામ હાઈવે ઉપર 2 વર્ષ પહેલા ફ્લાયઓવર બાંધવા માટેનું ખાતમુહૂર્ત થયું છે. આજે 50 માણસો અકસ્માતમાં મરી ગયા, છતાં ત્યાં કોઈ પણ જાતનું કામ થયું નથી. મજીગામ હાઈવેનો એક મુદ્દો છે, સાથે જ અહીંની સ્થાનિક જનતા ટ્રાફિકથી પણ ખૂબ પીડાય છે. તેમનું કહેવું છે કે અહીંયા ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે. તેના માટે શું કરશે સાંસદ શ્રી? સરકારશ્રીએ ઘણી બધી યોજનાઓ મૂકી છે, ઘણા બધા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના શાસનમાં કેટલા ઓવરબ્રિજ હતા એમને પૂછો અને છેલ્લા 5 વર્ષમાં કેટલા બન્યા ને કેટલા ચાલુ છે એ એમને પૂછો. અમે તો અહીંયા જુઓ તો અહીંયા આશાપુર રેલવે ફાટક ચાલુ છે, ઓવરબ્રિજ મોરલી પરનો ચાલુ છે, દિલ્હીમોરામાં ચાલુ છે. છેલ્લે એક વાત આપને પૂછવા માંગુ છું, સમાપ્ત કરવાનો સમય આવ્યો છે. કેટલા મત મળશે CR પાટીલને? CR પાટીલ 6 લાખ ઉપર મતોથી જીતશે. 101%થી તમને કહું છું. કોંગ્રેસ વાળાએ બી નક્કી કરી લીધેલો છે. આ તો મારા મિત્રો છે, ટાઈમ પાસ કરવાના છે. એ લોકોને ઘરે આટલા લોકો નથી સાંભળતા, અમે આટલું સાંભળ્યું. જી, કોંગ્રેસનો ઉમેદવારને કેટલા મત મળશે? પરિવર્તનના મૂલ્યોને લઈને અમે અમારા ઉમેદવારને લઈને લોકોની વચ્ચે જઈએ છીએ. અમારી પોતાની જે રજૂઆત છે તે લોકોની વચ્ચે પરિવર્તન લાવવાની છે. એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર કામ કરશે અને ધર્મેશ પટેલ ઓછામાં ઓછા, વધારે નહીં, હવાઈ કિલ્લાની વાત નથી, 20,000 મતે આ લોકસભાની સીટ અમે જીતીશું. જી, તો એક તરફ ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે CR પાટીલ 6 લાખ મતોથી જીતશે. કોંગ્રેસનો દાવો છે કે તેમનો ઉમેદવાર ઓછામાં ઓછા 20,000 મતોથી જીતશે. જોવું રહેશે કે નવસારી લોકસભા વિસ્તારમાં શું પરિસ્થિતિ સામે આવે છે અને તેની સાથે જ અહીંયા કેવી હવા બદલાય છે તે પણ જોવું રસપ્રદ રહેશે. તો આજે નવસારીથી મતના મહાસંગ્રામમાં હાલ માત્ર આટલું જ. આવતીકાલે 31 માર્ચ અમે પહોંચીશું વલસાડ. આપ જોતા રહો Zee 24 કલાક.